સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હાલો, હા બોલો. ચંદુભાઈ બોલો છો? હા તો સાહેબ આપણે રાજસ્થાન થી બોલું છું. બોલો ને. પ્રભુ એમ પૂછ્યું હતું હમ કે આપણે પાછું આ દુનિયામાં ન આવવું હોય તો માર્ગ શું છે સાચું? હમ આ જન્મ મરણ મેટવું હોય, પાછું આ દુનિયામાં ન આવવું હોય હમ તો સાચું માર્ગ શું છે? હવે તમારો આત્મા જે છે ને, હમ તમારો જે આત્મા છે ને, હમ હમ કે પરમાત્મા કયો હમ કે ઈશ્વર કયો, હા હા એને જેમ છે એમ ઓળખી લ્યો હમ એટલે પાછું ન આવવાનું થાય. જેમ છે એમ તો પણ હવે કોશિશ તો કરીએ છે, પણ એમાં કઈ બહુ મેળ પડે એમ છે નહીં, તો પછી શું કરવું? હવે મારી વાત સાંભળો. બોલો. મારી સ્ટોરી તમને આખી કહી દઉં કે હા હા પહેલા હું નામ જાપ કરતો હમ રામનું, હમ બરાબર. હમ અને ગુરુ મારે હતા જ ઓલા. તો બોલો. આપણે તો સિમ્પલ જીવનમાં જ આ બધી માથાકૂટમાં આત્મ દર્શન ને એ બધું શું થાય એ જ ન ખબર હતી પેલી વાત. હમ આપણે તો સિમ્પલ જીવનમાં હતા, ભજન સાંભળતા અને પ્રભુનું નામ લેતા, ઈશ્વરનો રામ રામ શબ્દ ઉચ્ચારણ કરતો. હમ પછી હું થયો મારી સાથે, હું તમને આખી ઘટના બતાવી દઉં. હમ એમાંથી મારી ઉલઝન થઈ ગઈ કે એક મારા દોસ્તાર છે, એમ હમ બધી જાત વાત ને એ બધું ન કહેવાય ફોનમાં. હમ તો એ મારે હું અનારની વાડી છે, હમ તો એ દેખરેખમાં આવતા હતા. હમ તો હું આમ પેટી વગાડતો અને રહેતો. હમ તો હું પેટી વગાડ્યા કરો છો, રામ રામ કરો છો, રામ ક્યાં છે એ તમને ખબર છે? હમ મેં કીધું ગમે ત્યાં હોય, પણ મારા માટે આ નામ જ રામ છે. હમ એમ નો કામ આવે છે એમ કે. હમ ઓલા મારા દોસ્તાર છે, એમ એક દિવસ મને એમ કે પાડ્યું. હમ તો મેં કીધું કોણ રામ? રામ બીજા છે એમ કે. હમ કેટલા રામ છે એ ખબર છે? મેં કીધું હમ 3-4 કઈક બતાવે છે લોકો, હમ પણ જે હોય જ્યાં હોય અહીંયા મારે શું લેવા દેવા? મેં કીધું મારે તો આ હું નામ લઉં છું ને મને એના પર વિશ્વાસ છે, તો તારી દેશે. એમ નો તારે એમ કે. તો પછી બધી બહુ વાતો કરી, આત્મ દર્શન કરવા પડે, નામ સ્મરણ શ્વાસની સાથે કરવા પડે. તો હમણાં આ 1 વર્ષથી પછી ઉલઝન થઈ ગઈ છે. પછી એક MP માં એક મહારાજ છે, ઈમાનદારી સત્કર્મ કરીને એક ચેનલ છે યુટ્યુબ પર. તમારે જોવું હોય તો તમે બી જોઈ લેજો. ના મારે તો કઈ જરૂર છે નહીં હવે કોઈને સાંભળવાની. બરાબર. હવે ઈ અલગ બતાવે છે, પછી આ ભાઈ જે દોસ્તાર છે ઈ અલગ બતાવે છે. ના જોઈએ આ બધું અલગ જ બતાવે. આ મારી ઉલઝન થઈ ગઈ છે. તો સાચું હું મતલબ ઓલા મારા જે દોસ્તાર છે ને ભાઈ, તમને તો હું સાચી વાત જ કહી દઉં. એમનું એમ કેવું છે કે મતલબમાં કબીર સાહેબ જે છે ને એ જ ભગવાન છે. તો એમાં તમારું શું મત છે એમ મારે જાણવું છે. મેં દૂરથી ફોન કર્યો છે એટલે તમે જરાક ઉલઝન પાડી દો. તો હવે આ કબીર મહારાજનું જે નામ છે ને એમાં આમ તો જોવા જાય તો કઈક ભેદ છો. આ જે નામ, હેલો, તમારી જે સમસ્યા છે ને, હા હા, એ સમસ્યાનું સમાધાન 100% થશે. હા, હું તો કરી દઈશ ગુરુ હા હા, કૃપાથી. હા હા, બરોબર. હા, પણ પેલા એને જ કયો. હા, એને જે તમને ઉલઝનમાં નાખ્યા છે ને, હા, બરોબર, હા, તો પેલા તમે એને જ જ્ઞાન કરાવો. હા, તમે એને જ જ્ઞાન કરાવો હા, કે ભાઈ કબીર સાહેબ નો જન્મ થયો અને કેટલા વર્ષ થયા? કબીર સાહેબ 600 વર્ષ પહેલા હતા. એને પૂછવાનું. હા હા હા, એને તમને કીધું ને કબીર સાહેબ એક જ પરમાત્મા છે, હા હા, બીજો કોઈ છે નહીં, એવું કીધું ને હા એને? હા, કીધું ભગવાન એ જ છે એમ કે. બરોબર, એ જ હા ભગવાન છે. હા, તો 600 ને એને કહેવાનું, તમારે નહીં. તમારે હા જવાબ નથી દેવાનો, તમારે એને હા પૂછવાનું. હા હા, કબીર સાહેબ થયા એને કેટલા વર્ષ થયા કઈ? બરોબર કે ને 625 વર્ષ કે 30 વર્ષ. હા હા હા, હા, તો એની પહેલા હા, આ જે સૃષ્ટિનું સર્જન કર્યું ને ચલાવતું હતું, એ કોણ ચલાવતું હતું?
હમ આ ચલાવે છો એને, ચલાવે છો તો એને. હમ હે હમ આ સૂર્ય કોણ ઉગાડે છે? હમ સૂર્યને કોણ હાથમે છે? ચંદ્રને કોણ ઓલું કરે છે? આ વરસાદ કોણ લાવે છે? હમ પરમાત્મા જ કરે છે ને. હમ હે હમ તો 625 વર્ષ કે 30 વર્ષ પહેલા કબીર સાહેબ નહોતા, હમ ત્યારે કોણ કરતું તું? હમ બસ એની પાસેથી જવાબ લઈ લ્યો. અચ્છા. બરોબર. હમ એ શું જવાબ આપે છે કેજો મને પછી. અચ્છા. એ તો પેલા બી એ તો હું પૂછું જ છું, એમને કહું છું. હમ હા હા. મેં કીધું ભાઈ કબીર સાહેબ તો હમણાં થયા, પહેલા બી આવેલા, એમ સતયુગમાં બી આવેલા, ત્રેતામાં બી આવેલા. સતયુગમાં સત શુક્રદેવ નામથી આવેલા. પછી આપણે એ ભાઈ આપણે જો કહેશું ને હમ તો કઈ માનવા તૈયાર નહીં થાય. મેં ઘણી વખત ન કીધું મારી માને. સત્સંગ. સાંભળો, હવે એ ન માને ને હા. તો આપણે એને મનાવવાના નથી. અચ્છા. બરોબર. હા આપણે એને નથી મનાવવાના. એને જે માનીને બેઠા છે ને હા હા એમાં તમને કઈ નહીં ફેર પડે, બરાબર. મને કઈ નહીં ફેર પડે. હા, એ બધી શબ્દ ધૂનની ને આ બધી વાતો કરીને એટલે પછી મારું મન એના કરતા ત્યારથી પાછું ઉલઝનમાં પડી ગયું. એટલે મેં કીધું હું તો મેં તમને પેલા વાત કરી ને, હું તો મારી મસ્તીમાં એકદમ ભજન સાંભળતો અને બધું એકદમ મસ્તી જ હતી. આપણે એવું કઈ બહુ નહીં હતું. હમ પણ આ એટલે ભાઈ આ મતલબ તમને ગોટાળે ચડાવી દીધા. હા 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 ગોળ 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 ફરો હવે તમે એમ. હા, આમ છે ને તેમ છે ને. બાકી હું તો મારી મસ્તીમાં રામ નામમાં મસ્ત જ હતો, એવું કઈ નહીં. આપણને હમ. વિશ્વાસ જ હતો. હવે આમ નામ છે તો પછી વળી એનાથી મોટો જો એમ કે ને, એને શું કીધું તમે? ત્રેતા યુગમાં એ આવ્યા હતા ને યાર ફોને તો આજે હદ કરી નાખી છે. એને હાલો. એવું કીધું ને બધા યુગમાં એ આવે છે એમ. હા, ઈ જ છે. એમ કે એમનું તો એક જ કહેવાનું છે, ઈ જ છે. હવે એમને હા. સપનામાં આમાં શું છે કે એમને હમ સપનામાં કઈક દર્શન થયા છે કે ભગવાન જાણે. હવે એની માયા એ જ જાણે. હમ. એની સાથે કઈક ઘટના તો બની છે, એ તો પાકી વાત છે. પણ જે હવે જે હમ જે સ્વપ્નમાં બને, હમ બરોબર, હમ કે પછી જાગૃતિમાં બને, હમ જે બને છે ને હા હા એ બગડે છે. હા બરોબર. તો હા જે બરાબર. બને ને બગડે ને એ સત્ય નથી. એ સત્ય જ નહીં હોય. નહીં હોય. બરોબર. હા સ્વપ્નમાં દેખાય કે નરી આંખે દેખાય, હા પરમાત્મા હમ દેખાય એવો નથી, હા બરાબર છે. પકડાય એવો નથી. હવે એમને એમ જ પૂછવું પડશે કે ભાઈ તમને મહિલા હોય તો કેવો. નહીં, હમ એ હમ. આવે જાય એવો નથી. હા બરાબર છે. તો આવે જાય ને એને એકાદ બે વાણી પકડી લીધી છે. આ વગર પગ આવ્યા ને વગર આપણે આ ધરણી ધૂણા ધુકાયા ને એ બધી એક વાણી છે ને અમારી મારવાડીમાં. હા હા. એ વાણી એને બી ઉલઝનમાં નાખી દીધા એવું લાગે મને. એ જે તમે એ જે કરે તે જે હા ઉલઝનમાં હોય તે આપણે નહીં જોવાનું. હા બરાબર છે. બરોબર. હા તો એને જવા દો ને. તમે મારું કયો ને યાર. મારું હું તો આ નામ જપ કરતો પેલા ને મારી મસ્તીમાં હતો. એને હવે મારે હું જો હા એને તમારે વ્યવહારિકમાં જરૂર હોય ને, હા બરોબર, તો એની સાથે સંબંધ રાખવાના, એની પાસેથી કામ લેવાનું, કામ હોય ત્યાં સુધી. જરૂર તો હોય, એની દોસ્તાર જ છે એમ. હા, એટલે એમ નહીં. વ્યવહારિકની દ્રષ્ટિએ જે કાંઈ એની જરૂર પડે હા બરાબર છે. તો એનો ઉપયોગ કરવાનો. હા બરોબર. લેતી દેતી જે કાંઈ થતી હોય, હા બરાબર. કામકાજમાં આવતા હોય તો એ કરવાનું. હા હા બરોબર. હા અને કદાચ એ જ્ઞાનની વાતો કરે હા હા તો સાંભળવાની, પણ કાનમાં અંદર ધ્યાનમાં નહીં લેવાની. હા બરાબર છે. ધ્યાનમાં નહીં લેવાનું. સાંભળવાનું નહીં. હમ. સમજાણું? બરાબર છે. એના રાજીપા માટે હમ. સાંભળવાનું. હા સાંભળવાનું ને હા સંબંધ એક પાડી દે. ભાઈબંધ છે એટલે એને સહન કરવાનો. હા હા પાડી પણ દેવાની તમારે મતલબ. એ વાત કરીને વહી જાય ને પછી તમારે એમ જ સમજવાનું કે એ ભાઈ કાંઈ બોલ્યો જ નથી મારી હારે. હમ. સમજાણું? આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખવાનું. હા બરાબર. બરોબર. હમ હવે હમ પરમાત્મા છે ને, ઈશ્વર સત્ય, હમ. બરોબર, આવે ને જાય ને એવો ઈ નથી. હા હા મરે ની ને જન્મે ની. હા, હમ આવે કે જાય એવો એ નથી. એટલામાં તમારા આજે શબ્દો છે ને, વાણી, હા 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 એની ઉપર જ ધ્યાન દેવાનું.
હમ કે આવે અને જાય ઈ એવો હમ. નથી. છે નથી. જે આવે અને જાય ને ઈ ઈવડો ઈ નહીં. હા બરાબર આવે જ નહીં. હા, હમ એ સદાય ને માટે જેવો છે ને આવ્યા ઈ સત્ય છે એવો જ ને નહીં એમ એવો કહેવો ને એવો ને મતલબમાં. એવો જ એ રહે છે સદાય ને માટે. હમ. એમાં કોઈ ફેરફાર થતો નથી. વરસાદ આવે તોય ભલે, તડકો હમ આવે તોય ભલે, આગ હમ લાગે તોય ભલે, ધરતીકંપ હમ. થાય તોય ભલે, હા. બરોબર. એને હમ કોઈ ફરક પડતો નથી. એ આવતો હમ. નથી ને એ જાતો નથી. બરાબર. એની અંદર વરસાદ આવે છે, હમ એની અંદર તડકો પડે છે, હમ એની અંદર ટાઢ પડે છે, હમ એની અંદર આજે આગ લાગે, ધરતીકંપ થાય કે હમ. વાવાઝોડું થાય. અનામી છે. હા, હમ. અનામી છે. બરાબર. અનામી છે એટલે એને તમે કોઈ પણ નામથી બોલાવી શકો. હા બરાબર. અનામી છે એટલે મતલબમાં કે આપણે એમ સ્વભાવથી કેવું પડે એમ. નહીં, અનામી પરમાત્મા. એનું હમ નામ નથી. નામ તો પૂરું પછી. થઈ જાય એમાં તમે જાઓ ને હા. એટલે નામ પૂરું થઈ જાય. શબ્દ વાણી તો પછી આપણે પરમાત્મા કે છે તો શબ્દ તો બની એ જ ગયો એ તો. બોલવા ખાતર. હા તો હું એ જ કહેવા માંગુ છું ને હા, કે ખાલી બોલવા ખાતર પરમાત્મા એને કહે છે એટલે સાંભળી લે આપણે. હા. હા તો હું એકદમ વચમાં તમને વાત કરું. હું હમ, આપણે શ્વાસ પર રામ નામનું સ્મરણ કરતો હતો બરાબર. હમ. ત્યારે એકદમ સંતુષ્ટ. મારે તો કઈ આ બધી માથાકૂટમાં હતો જ નહીં. તો હવે પાછું એના પર જ જતો રહું ચાલે? હા, હે? હા, ચાલે ને? હા, ચાલે. તો એ નામ મને પણ કોઈ આપ્યું નહીં એમ. મારે ગુરુ તો હતા જ અમારે અહીંયા. હું કાન ગુરુ કરે પણ એ નામ બામ નહીં આપે એમ. એવું કઈ હમ, નહીં આપે. હા, હા. તો પછી શું થાય? પછી કઈ લેવું પડે નામ એવું જરૂર છે એવું તો કઈ નથી ને. મને વિશ્વાસ છે કે એ નામ મને તારી દે. હા. આત્માથી મને મનમાંથી વિશ્વાસ છે કે નામ આપણને તારી દે. આપણે કોઈનું ખોટું કરતા નથી બરાબર. હમ. તો પછી શું પાછું આવવા જ પડે એમ? મેં તમને શું કીધું હા. કે આત્મા કયો કે પરમાત્મા કયો કે હા ઈશ્વર કયો કે હા સત્ય હા કયો, હા બરોબર. હા એને તમે જેમ સેમ જાણી લીધો. મેં તમને કીધું તે. હા. જેમ જેમ છે એમ પણ જેમ છે એમ તમે કીધું ને જાણવાનું. જેમ છે એમ હા, મારાથી પણ જણાય એમ. એ તો મેં કીધું તમને હા કે એ આવતોય નથી ને જાતોય નથી ને આવે જાય એવો એ છે નહીં. હા બરાબર. પછી એની અંદર વરસાદ પડે છે, હા એની અંદર તડકો પડે છે, હા એની અંદર ટાઢ થાય છે, હા હા એની અંદર ધરતીકંપ થાય છે, એની અંદર વાવાઝોડું થાય છે, હા. બરોબર. હમ હવે આને તમે જેમ સેમ જાણી લો, એ તમે છો. હમ. એ તમે છો. એટલે તો આ જ થયું અહીંયા જે છે એ જ એનો મતલબ. હે? અહીંયા એનો મતલબ તો આ જ. આપણે ધરતી તત્વથી માંડીને આકાશ તત્વ સુધી એ જ થયું. હા, બરાબર ને? હા. હા. તો હવે એ તમે છો તો તમારે આવવા જવાનું થોડું હોય? બરાબર છે. હે? હમ. હા આનું એટલે. જયારે આ જે તત્વ છે, આપણે એને તત્વ કહીએ, હા. બરોબર. એ તત્વ એની. કહીએ. હમ એને હમ તમે જેમ સેમ જાણી લો ને ત્યારે તમને ખબર પડે કે હું આવવા જવા વાળો છું કે હમ. નથી. હા સમજી ગયો. આપણે હવે તલવાર મારીએ તો તલવાર તો સીધી નીકળી જાય છે ને. આ એને ક્યાં ભાગે છે આમાંથી? હા, બરાબર ને? પાણી હા, એમાંથી જ. આ પાણી એમાંથી ઉપરથી પાણી આવે જ છે. હા, બરાબર ને? હા. હા એટલે મટી જાય. જન્મ મરણ મટી જ જાય. મટી જાય. જેમ સેમ એને જાણી લો હમ. એટલે હા જન્મ મરણ મટી જાય. હા સમજી ગયો સમજી ગયો. હવે આપણે કોઈને તલવાર મારવા જાય તો સીધે ઓલા માણસ નહીં જ લાગે. આ જે ખાલી જગ્યા પેચ છે એને શું થાય? હા, કઈ નહીં થાય. એને કાંઈ ન થાય. એ તમે છો. હા હા. તમે નહોતા ત્યારે એ હતું ને? હતું ઈ તો હતું જ સાહેબ. હે? અને તમે નહીં હો ત્યારે હશે ને? ત્યારે પણ રહેવાનું જ હતું. હે? રહેવાનું જ હતું. દાખલા તરીકે મારા ફાધર, હા તમારા ફાધર હોય કે ન હોય એને બહુ આપણે નથી. હા બરાબર. મારા ફાધર અત્યારે નથી. હા હા. તો આકાશ તો છે ને? આકાશ છે. હે? હમ. પેલા એ હતા ત્યારે હતું. હતું. એ નહોતા ત્યારે હતું. હા બરાબર છે. તમારા હમ તમારા તમારો દીકરો નહોતો હમ. ત્યારે આકાશ હતું કે નહીં? હતો જ ને. એ તો છે જ. હે? હા હા છે જ. એ તો હા. એમ.
હમ. એટલે આ વસ્તુ જે આકાશ, આપણે એને આકાશ કહીએ સમજવા હા માટે, હા હા. બરોબર. આકાશને કોઈએ બનાવ્યું હોય તો કયો, હમ. બનાવ્યું છે કોઈએ? હવે એમ તો કોઈએ નહીં બનાવ્યો, પણ હવે ઓલા જે આમ છે ને એ તો એમની એને કહેવામાં આવે, જેને લોકો જે કહે હોય છે તે સાંભળો. કઈક યુગ થાય એટલે પરિવર્તન થાય એમ કહે છે, ને બધું એ બધી જપા છોડો ને, ચલો એ બધું એ આપણે નથી લેવું. એ બધી ઓલામાં પડવા જેવું કોઈ છે જ નહીં, હા બરાબર છે. બરોબર. હમ. એ માથાકૂટમાં પડો ને તો જીવન પૂરું થઈ જાય. હા પૂરું થઈ જાય, મતલબ હા હા એ જ હું કહેવા છું ને, કે એ જ હું કહેવા માંગુ છું ને, કે એ માથાકૂટમાં આપણે પડવા જાય તો જીવન પૂરું થઈ જાય. હા. હમ. હમ. બરાબર છે. એટલે હવે એ જે છે ને, જે તમારા હમ. મિત્ર હોય ને, હા હા બરોબર, તો હા એનો 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 જે રાજીપો રહે ને, હા બરાબર. એ માટે તમારે આયા રાખવાની. હા બરાબર. બાકી એ તમારે મતલબમાં હું કબીર સાહેબ ને માને છે કે હા આપણે ભલે બી ભલે માનીએ છીએ. માને, આપણને શું ફેર પડે? માન સંત હતા, એ માન સંત હતા, એ આપણે બી માનીએ જ છે, પણ હવે હા એમની દ્રષ્ટિમાં ભાઈ એને એ જ ભગવાન છે. ભલે હોય, એ તો પણ એમ નહીં, એમાં આપણને શું ફેર પડે? ની બરાબર હે? છે. હમ. તમને શું ફેર પડે? ની બરાબર, સાચું છે. હે? હમ. કઈ નહીં, આપણે આપણો હમ. ખીલ્લો નહીં છોડવાનો. હા આ ઉલઝન માટે તો મેં ભરતભાઈ છે ને એક ચેનલમાં આવે છે, સત્સંગ કરે છે, હમ ખબર તમને? એમને બી ફોન કર્યો હતો, પણ હું 27 તારીખે ફોન કરીશ. હમ એ 2 વખત મારી વાત થઈ. હમ પછી 27 તારીખે ભરતભાઈએ પાછો ફોન નહીં કર્યો મને. હમ હું એકચ્યુઅલી પહેલા વાપીમાં જ રહેતો, એટલે મને આ ભાષા અને ભાષા બધું આવડે જ છે. હમ. પણ હમણાં 4 વર્ષથી ગામમાં જ રહું છું. મારા પિતા જોબ થઈ ગયા ને. સમજાણું? હા સમજાણું, કે હવે તો સમજાઈ ગયું છે. એટલે મારે પાછું જે હું મેં આપણે આ નામ સ્મરણ તો કોઈથી લીધો નથી, તો પછી આનું કઈક કયો ને. હું તો ડાયરેક્ટ જ જપું છું રામ નામ. તમને તમને તમારા જે ગુરુ હતા એને કાન તો ફૂક્યા છે ને? કાન ફૂક્યા છે. બસ હવે જે એનો પણ મેં વિડીયો મૂકેલો છે, હા બરોબર. જે હા કાન ફૂકે ને, હા હા ફૂંક મારે ને, ફૂંક કાનમાં, હા હા. ફૂંક તો મારી દીધી, તો મારે 2 વખત મરાવી. હા, એ શાન છે, હા 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 એ શાન છે. હા હા તો તમારા જે શ્વાસ આવે છે ને જાય છે, એ ફૂંક જ થઈ ને. હે તમે જે શ્વાસ લ્યો છો ને છોડો છો, હા હા. તો એમાં શું છે? એમાં તો હવે શું હોય ભાઈ, એ એમ માલિક ને. નહીં, એમાં હા એમાં અવાજ ને આવે છે ને. અવાજ આવે, અવાજ તો હવા આવે છે. હવા 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 આવે. હવા એટલે ફૂંક, ફૂંક એટલે હા એર, એર એટલે હા પવન. હા 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 સમજાણું કે નહીં? હા સમજાણું ને. તો તમારા ગુરુએ કાનમાં ફૂંક મારી એટલે અવાજ હતી કે નહીં ફૂંકમાં? હતી હતી. તો તમે જે શ્વાસ લ્યો છો ને છોડો છો એ અવાજ છે કે નહીં એમાં? હા અવાજ છે, હવા છે, હવા. બરોબર. તો એ હા ગુરુની શાન છે, તું એની ઉપર ધ્યાન રાખ. હા. નામની ગુરુ જરૂર નથી. ગુરુ અચ્છા, હવા શ્વાસની ઉપર ખાલી ધ્યાન રાખવાનું. હા, નામની જરૂર નથી. નામની જરૂર નથી. શ્વાસ આવે છે જાય છે એના ઉપર ખાલી ધ્યાન રાખવાનું. હા, બરાબર. અને કદાચ ગુરુ નામ આપે ને, હા કોઈ પણ ગુરુ નામ આપે ને, હા હા બરોબર, હા ત્યારે જ્યારે પરમાત્મા, ઈશ્વર, સત્ય જ્યારે તમને જેમ સેમ ઓળખાય ને, હા. ત્યારે નામે છૂટી જાય છે. હમ. જે ગુરુએ આપેલું નામ હોય ને, હમ. એ નામે નથી, છૂટી જાય છે. નાનો હતો સાહેબ, હું તો 5-7 વર્ષનો હતો ને ત્યારે ફૂંક મારેલી. પણ હવે હું કહું એ બીજી વાત છોડો, હા હા બરોબર. હું હા. જે તમને કહું છું ને એની ઉપર હમ. લક્ષ્ય રાખો, એની ઉપર ધ્યાન રાખો, હા હા. કહો. બરોબર. હા કોણ યાર, બધું મટી જાય માથાકૂટ. તમારે ગુરુ કરવાની જરૂર નથી, બીજા ગુરુ કોઈ ઉલઝનમાં પડતા નહીં. નહીં હવે તો નહીં પડો, હવે તો કાન ની બૂટ, હવે તો આ શ્વાસ આવે જાય એના ઉપર ખાલી મારે નજર રાખવાની બસ. જે તમારા કાન ગુરુ છે કે નહીં, છે એ છે, એ હજુ છે, એનું દી બુડા ઓલું બુડા. છે, હે એનું આજે જે છે ને, મેં તમને જે સમજાવ્યું ને, હા 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 બરોબર, જે કાનમાં ફૂંક મારીને એ શાન છે ગુરુની, હા કે તું શ્વાસ ઉપર ધ્યાન રાખ. હા. સમજી તારે ગયો, સમજી. નામની હા કોઈ હા જરૂર નથી. બરાબર. હવે મગજમાં બેઠું બેઠું સાહેબ, હા બેઠું બેઠું અને બેઠું. હું તને નામ આપીશ ને તો તારે નામે અંતે છૂટી જશે. હા અને બરાબર. અંતે મગજમાં છોડવું મગજ. હા છૂટશે એટલે જ. ત્યારે. હા મતલબમાં એટલે ફૂંક મારવાનું કારણ એ જ છે. હા, હા સમજી ગયો પ્રભુ, એટલે સમજી કોઈ ગયો. ગુરુ નવા કરવાની જરૂર નથી.
હા 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 બરોબર. હા અને જે કોઈ હોય આ જગત છે ને, હા હા જગતમાં હા બરોબર તમે એમાં લાગેલા જ હતા. હમ બરોબર. હમ તો આ એક માયા આવી, તમારો હા ભાઈબંધ. હા 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 એટલે તમને એમાંથી આઘા કાઢ્યા, હા ઘુમરે બરાબર ચડાવ્યા, ઘુમરે. હા બરાબર સમજી ગયો. બરોબર. હા એટલે આ માયા છે ને, હમ એ તમને હું જે બોલું છું એ માયા જ છે. હમ હમ બરોબર. અને હમ તમારા જે ભાઈબંધ બોલતા એ માયા જ છે. બરાબર. હું જે બોલું એટલે છું, પરમાત્મા હમ મને ઈશ્વર જે બોલાવે છે, ગુરુ બરાબર મહારાજ જે બરાબર. બોલાવે છે, એ તમને પરમાત્મા તરફ લઈ જવા માટેનું બોલાવે છે. તમારા મૂળ સ્વરૂપમાં હમ લઈ જવા માટે, ઓળખાણ થવા માટે બોલાવે છે. હમ 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 બરોબર. અને હમ ઓલી માયા છે તમને ત્યાંથી પાછો આઘો લઈ જવા માટે ઓલી કરે હમ છે. બરાબર બરાબર. બરોબર. પણ હમ એમાંથી હવે જે કોઈ બોલે ઈ, હા હા. તો આજે હવે તો આ મીડિયાનો યુગ છે, બહુ બોલશે બધા, બહુ અરે બોલે છે. યાર મીડિયા વાળા તો હેરાન કરી નાખે છે. પણ નહીં મીડિયા વાળા તો થવાનું, આપણે આપણો ખીલ્લો નહીં અરે આપણે છોડવાનો. તો અરે મને તો છે ને ચંદુભાઈ, હમ આ બધી મગજમારી કઈ માથાકોટ નહીં હતી. કહ્યું તો ખરા તમને, હું તો ઓલા નામમાં મસ્ત હતો. મારી જિંદગીમાં ભજન સાંભળતો ને કહું તો ખરા તમને, એક પેટે લાવ્યો હતો શીખવા હમ માટે. હમ હમ. એનામાંથી આ બધી માથાકોટ થઈ અને 8-9 મહિના થયા છે. એમ નહીં. હવે તમારે તો શું છે, તમારે તો ઘર ને વાડી ભેગું છે. હા ભેગું જ, મારે તો ભેગું છે. પણ તમને એક બીજું, જો ઘર તમારું જે કોઈ ખેડૂ હોય, હા બરોબર, એ રહેતો હોય ગામમાં. હા બરોબર. અને સવારે ખેતરે જતો હોય, 2 કિલોમીટર કે 5 કિલોમીટર આખું ખેતર હોય, હા હા એ 10 કિલોમીટર આઘું હોય, તો ખેડૂ સવારમાં જતો હોય, હા તો આખો દિવસ કામ કરે અને સાંજે ઘરે વયો આવે છે. હા હે? બરાબર છે. બરોબર. હમ તો વ્યા હા, બરોબર. તો વ્યા મારું હમ કહેવું ને એવું, તમે સાંભળજો બધાયને, હમ. તમારે અનુકૂળતા હોય તો. નહીં હવે કઈ સાંભળવું નહીં, બહુ સાંભળ્યું બાબા. બહુ પણ સાંભળી લે. પણ આપણી જે દ્રઢતા છે, આપણો જે વિશ્વાસ છે. અરે યાર બહુ વિશ્વાસ હતો મને તો એના ઉપર, એ નામ ઉપર. પણ આ વચ્ચે માયા આવી ને એમાંથી બધું લોચા પાડી દીધા ન્યાયથી યાર. ડગવાનું નહીં, એમ હું કઉ છું હવે. હા હવે પછી ડગવાનું નહીં. હા. તો હવે નામ ચાલુ રાખીએ તો કઈ તકલીફ આવે? ના, કોઈ હા તકલીફ ન હોય. નામ પણ હવે હમ નામે પાછો જો નામ હા છે ને, હા પાછું નહીં જવાનું, મતલબ હવે તમે કહી એ દીધું એટલે પાછું વાત તો થઈ, પાછા ગયા કહેવાઓ તમે, હા પાછા પડ્યા કહેવાઓ. નામમાં પાછા તમે જશો તો પાછા હા થયા. પછી પાછું નામ હમ છૂટ્યા પછી પાછું શ્વાસ ઉપર આવવું પડે. શ્વાસ એ છૂટી જશે. હા શ્વાસોશ્વાસનું સમરણ છૂટી જશે તમારે. હા બરોબર. ખરેખર હા જેમ છે ને એ સમજાશે ને, હા હા. તો ત્યારે આ નામ શ્વાસ ઉપર આપણે બધું ધ્યાન છૂટી જશે, બધું છૂટી જશે. એમાંથી પણ થઈ જાય ને, જે હે? કઈ હોય તે. આ શ્વાસ ઉપર ધ્યાન ધરશો ને તો થઈ જાય ને પછી મારું કામ. તમારે શું કામ કરવું છે? આ મુક્તિ તો મળી જાય ને એમ. પણ હું તમને એ જ કહું છું, ભગવાન, હા હા કે એને તમે જેમ સેમ તમે જાણી લેશો સમરણ દ્વારા, હા 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 એટલે તમને ખબર પડી જશે કોને બંધન છે ને કોને મુક્તિ છે. હા હા બરાબર. ઠીક છે. હે? હા હા ઠીક છે ઠીક છે. એમ. બરોબર. હમ. તો જય ગુરુ મહારાજ. મારે એક બીજો ફોન આવે છે. હા હા સાહેબ કઈ વાંધો નહીં. જય હા ગુરુ કઈક મહારાજ. હા, કઈક એવો પ્રશ્ન રહેશે તો ફોન કરીશ. બીજો તો શું, જરાક ઉપાડશું. હા કાંઈ વાંધો નહીં. હા હા ઠીક છે. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.